हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामीनारायण। आई होप सब बढ़िया होगी। तभी मस्त सुबह हो चुकी है और मेरी मॉर्निंग आज चलाला हो चुकी है और जीजू के फड़िया में। तो अभी सब लोग फ्रेश हो गए हैं और सबका नाश्ता भी हो चुका है। जो आज सबको पता है, कल हमने बोला था व्लॉग में कि हम बाहर जाने वाले हैं सब लोग आज साथ में ही। तो अभी सब लोग फ्रेश हो गए और रेडी भी हो चुके हैं। यहाँ पे आप सब देख सकते हो। तो अभी मस्त मैं रेडी हो चुकी हूँ और अपनी यहाँ पे अभी अंगड़ाई ले रहे हैं कोई लोग। વેરી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। હોપ કે તમે બધા એકદમ મજામાં જશો। હું પણ એકદમ મસ્ત અત્યારમાં ફ્રેશ થઈ ગયો છું। એકદમ સનલાઇટ માથે આવે છે, મસ્ત મજા આવે। ઠંડીનો માહોલ બહુ હતો સવારમાં તો બહુ આમ ફળિયામાં ઓસરીમાં પગ મૂકીને તમે આખો દિવસ મોજા પહેર્યા હતા, આખો દિવસ તમે સોક્સ પહેર્યા હતા। મેં ન કીધું સવારમાં તમે કાઢો ખબર પડે। કાશ્મીરમાં પગ મૂક્યો ને એવું લાગતું, પછી પાછું પગ 15 લઈ લીધો એટલે વાંધો નહીં, પાછા વી આવ્યા ચલાવવામાં। સવારમાં મેં છોકરીને નવડાવીને બેને તો બે બાથરૂમ બોલ ધ્રુજે આરુ એટી આ બસ એમ જ એક ધારે છોકરીઓ તો ધ્રુજે ને બિચારી રૂહી ને આરુ બે ને તમે નવડાવીને તો બે એટી ધ્રુજે। આરુ તો સવારમાં ઉઠીને તાવીને માસી મને પેલા ચોટી ગઈ કે માસી નાઈ નાઈ કરાવી કે સીધી ઉઠીને સીધી મને જ કે બેને ફ્રેશ કરીને રેડી મસ્ત કરી દીધા અત્યારે। અમે પણ રેડી થઈ ગયા છે અને નાસ્તો પણ થઈ ગયો છે હે ને? નાસ્તો થઈ ગયો છે તમારે? તો ભાખરી દોઢ ભાખરી ખાધી, દબાવી છે ને, સવાલ જ નથી ને। કાલે આખો દી બધા ભૂખ્યા હતા કે નહીં? કાલે આખો દિવસ એકાદશી હતી એટલે ભૂખ્યા તો આપણે નહોતા। હા, કાલે પણ મતલબ કે અનાજ નહોતું ખાધું, બટ આમ તો બહુ મસ્ત હતું। હા, જીજુ કઈ ને એ બપોર બેઠા હતા ને રોડે 5-6 વાગે નાસ્તો કર્યો, ચેવડો ખાધો 5 વાગ્યા છે। હા, પછી કે હજી એમ લાગે કે ખાધું હોય ને તો કે ખારું પડે, ફૂલ પેટ નથી ભરાત થઈ ગયે, રોટલી ખાઈ ને એવું ફિલિંગ નથી આવતી કે મેં કાલે આવશે આજે નહીં આવે। એકાદશી હોય ને એટલા માટે। એકાદશી પહેલી વખત, બટ હું એમ ફાસ્ટ કરતો હતો એટલે પેલું આમ ટફ ના પડે, કારણ કે પેલા હું મોડો મંગળવાર પણ રહેતો હતો, સાથે સાથે શનિવાર પણ રહેતો હતો દાદાનો। તમે એકટાણું કરો ને? હે, એકટાણું હોય ને તમારે એમાં? હા, એકટાણું હોય, સાંજે આપણે શાક રોટલી ખાઈએ એટલે શાક રોટલી પણ ફૂલ પેટ જ પછી રાતે તમે આમાં તો ફરાળ જ અનાજ ન હોય। મોડો મંગળવાર રહેતો તો ત્યારે તો એવું કઈ હોય નહીં, કઈ ન હોય। મેં આખો મહિનો મોળો ખાધું, બોલો આખો મહિનો, એક મહિનો આખો મોળો ઓ ખાધું બાપા। અને મારે મીઠું જેટલું કોઈ નથી પણ તોય મેં આખો મહિનો મોળો ખાધું હતું અને મને જ ખબર મેં કેમ કાઢ્યું। મેં ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાન જ મહિનો કરાયો, બાકી મારી તો એવું હતું જ નહીં કે હું પૂરો કરી શકે આખો મહિનો। અને આ જો વાત પેલા બતાવી દો, આમ જોઈ લો, હા હા હા, આમ તેમ ભંભળી ચકડી લે બધા તો હાલે છે, ડકર ડકર કેવા હાલે બધા જો ખરા। બોલો ને, આ બધો માહોલ ને હું તને મેં વાત કહેવા માંગુ છું। કયો ને, બે વાત કયો તમને કે ઇન ફ્યુચર કેમ લાગે છે કે આપણે અમરેલીમાં આવવું પડશે? હું તો કહું જ છું કે ભાઈ આપણે અમરેલીમાં અમને બેન ઈચ્છા છે કે ગામડામાં મજા આવે। હા, કારણ કે તમે સિટી લાઈફ છોડી અને ખાલી 2 દિવસ માટે અહીંયા આવો ને તમારે જે મનની શાંતિ જે મળે છે ને અદ્ભુત હોય છે। અમરેલીમાં પગ મૂકો ને ત્યાં એમ થાય શાંતિ શાંતિ, એવું નથી મારું ઘર છે એટલે મતલબ ગામડું એમ। હા, ગામડે જો અત્યારે અમે અહીંયા દર્શકભાઈ ને ત્યાં છીએ, બટ મસ્ત મોર્નિંગ ની સાથે તમે જોવો તો કબૂતર ચકલા પ્લસ કે અમે સનરાઈઝ એવો મસ્ત છે, તડકો ને ચકલીઓ ચીચી કરતી હોય, ચીચી કરે છે, એટલી મોજ આવે છે, આટલું મસ્ત ગામડાનું એટમોસ્ફિયર। અને આ વર્ણન એ જ કરી શકે, સિટી ના લોકો જ આ વર્ણન કરી શકે, કારણ કે એને આવું જોવામાં માણ મળ્યું એટલે એમ થાય કે હા હા એવું થઈ જાય। હું સુરત દોઢ મહિનાથી સુરત હતી તો મને આજ ખેલ એમ થઈ ગયું હા હા એવું થઈ ગયું। બાકી વેલ્યુ આપણે રહેતા ને ગામડે ત્યારે એટલી બધી વેલ્યુ નથી, આપણે બહાર જાય ને આપણે વેલ્યુ છે આપણા ઘરની, પણ વેલ્યુ કરતા એવું છે કે સિટી રહે ને એટલે આખો દોડધામ છે, એટલે એમ જ એમ તમારી ખેંચા ખેંચ પૈસા, પછી ધંધો, તમારો બિઝનેસ, બધી વસ્તુમાં તમારે રાત ને દિવસ દોડધામ ને બધી વસ્તુ હોય, એટલા માટે તમે દોડ્યા કર્યા કરો છો। પણ અહીંયા આવો ત્યારે બધી વસ્તુ હોય જ છે જોડે, પણ મનની શાંતિ તમને અલગ જ ફીલ, अलग જ। सो इन फ्यूचर કંઈક વિચારીશું એવો કંઈક। तो ये सभी चीज़ें जो मैंने आपको बताई उस वजह से मतलब कि माइंड एकदम शांत हो जाता है, तो उस वजह से सोच रहे हैं अभी तो नहीं है कुछ ऐसा, मतलब कि जैसे मैं बोल रहा हूँ लेकिन बता रहा हूँ 5 साल 6 साल बाद पॉसिबल होगा, तब यहाँ पे टपके पड़ेंगे, टपक पड़ेंगे। लेकिन है ऐसा कि काफ़ी सारे लोग जो गांव पे आते हैं ना, तो दीपावली का टाइम 15-20 दिन रुकते हैं, तो उसका माइंड ऐसा हो जाता है ना, बोलते हैं कि नहीं यार यहाँ पे ही लाइफ है, जाना ही पड़ता है, जाना तो पड़ता ही है, नहीं हर साल जाना ही होता है, लेकिन लाइफ ही यहाँ पर है, मतलब सिटी में तो भाग दौड़ रहती है उस वजह से। और साथ ही में कल का व्लॉग आप सभी को कैसा लगा, आई होप कि आप सबने बहुत ही एंजॉय किया होगा। हम कल मामा के वहाँ पर भी गए हुए थे रोटला खाने के लिए, फिर वहाँ से दर्शक भाई के जो यज्ञ था, यज्ञ पर भी वहाँ पर आपने सभी को बताया कि यज्ञ उसने क्यों करवाया था, तो वहाँ पर भी हमने सबने धमाल मचाया। फिर शाम को हम आगे चलाला। आज मॉर्निंग में हम निकलने वाले हैं घूमने के लिए एक जगह पर, फार्म हाउस है, तो वहाँ पर हम जाने वाले हैं। और जीजा ने रखी है सरप्राइज हमारे लिए कि कहाँ पे जाने वाले उसने अभी तक बताया नहीं है। यस यस, आज तो हमारे दोनों आज तो हमारे दोनों के लिए सरप्राइज है, तभी हम देखते हैं जीजा हमको क्या पे लेकर जाते हैं। और साथ ही में
कल एक दो कमेंट्स आई थी, मैंने रीड की थी, बहुत ही बढ़िया की थी, मैंने रिप्लाई भी किया हुआ जिसने भी राइट की थी उसको, क्या कमेंट कि नेगेटिविटी आप मत फैलाओ। तो उसके लिए थैंक यू, आपने ऐसी कमेंट्स की कि लोगों को भी पता चले। सो एनीवेज अभी मस्त मॉर्निंग के साथ अब हम निकलने वाले, थोड़ी देर सब तो फ्रेश हो गए और हैं। आज हमने वापस दोनों ने आज हम दोनों का मैचिंग मैच किया अब है। देख लीजिए, मेरा ब्लैक है, नीचे स्काई ब्लू, और विराली का भी सेम है, लेकिन उसने अभी कंफर्ट जोन में है वो अपने। क्योंकि अभी सुबह से थोड़ा बहुत काम रहता है ना, हाँ। तो अभी 2 ढींगले अभी स्नान किया ना, तब जीन्स है ना मतलब मेरा भीग जाता है, इसलिए मैंने अभी नाइट ड्रेस का नीचे ट्रैक पैंट पहन लिया है। वेरी गुड। अभी हमने दोनों आज मैचिंग वापस किया है, और तभी हमने मैचिंग किया था। तो अच्छा लगता है मैचिंग करना, क्योंकि हमारे पास अवेलेबल होता है, इसलिए मैचिंग हो जाता है। हो जाता वरना है, ऐसा नहीं होता कि वो लेने के लिए हमें जाते कुछ हैं, तो उसके चेंजेस बाद नहीं में करना पड़ता, वही लेकिन लेती हो ही हूँ। जाता हाँ। है। और एक बात आप सभी को बतानी थी कि 2 दिन से आप सभी को वर्क के बारे में रिप्लाईज नहीं आ रहे, तो आपको भी पता है, व्लॉग आप देखते हो तो आप सभी को भी पता है कि मैं कहाँ पर बिजी हूँ। 2 दिन से काफ़ी लोगों के कॉल्स भी आते हैं, तो वो मैं पिकअप भी नहीं कर पाता हूँ और साथ ही में रिप्लाई नहीं कर पाता। तो 1-2 दिन आप पेशेंस रखिएगा, सभी को आंसर मिल जाएगा। और कल तो विराली एक हमारे सब्सक्राइबर का कॉल आया था कि क्या था कि मैं जब भी विराली के पास आता हूँ तो मैं ऐसे करता हूँ। हाँ। तो उसके सास जो है वो व्लॉग्स देखते हैं, तो वो उसकी बहू को बोलते हैं हाँ। कि आकाश को तू बोलना ऐसे, विराली को मारे मत। सही बात है का? નહીં માસી થેન્ક યુ, પણ મારે માતા નથી, મતલબ પ્રેમ ભાવથી આમ મતલબ કે આમ ખંભે હાથ મૂક્યો ને એ માટેથી, બટ એમને કીધું નહીં નહીં કે અમને ખબર છે रात के मस्ती में। तो इसी मस्त मॉर्निंग के साथ आज के व्लॉग की शुरुआत करते हैं। पूरे दिन हमारे साथ बने रहिएगा इसी व्लॉग में। सबको पहले मिल लेते हैं, उसके बाद हम आगे चलेंगे। जीजू जय स्वामीनारायण। जय स्वामीनारायण। जय स्वामी। नाश्ता पानी થઈ ગયા? થઈ ગયા હો। માસી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। આ તો નાસ્તો કરી લીધો વેલો માર દીકરા વાહે પણ શું કરું, જીજુ ને સૌથી વાહે ના તમારે તો કઈ થોડી ના પડે। કેટલા હે? હાથ પાડી પાડીને કર્યા હા સૌથી છેલ્લે ઈ નાયા હતા। બધા પૂછો હું સૂતો કેટલા વાગે, એ તો ये પૂછો। पूछो साची बात છે। હું 1 વાગે સૂતો હતો બરોબર, હા। 1 વાગ્યા પછી તો લગભગ અડધી કલાક પાછો હું જાગતો હતો, હા। 1:30 જેવું થઈ ગયું, ત્યાં સુધી તે જાગતો હતો પણ ખ્યાલ તો પણ Editing નહીં। ચાલતું હતું। મેં રાતે ફોટો બોટો બધું રેડી કરીને એડિટિંગ પૂરું કર્યું। તો એમાં આકાશ જાગતો હતો, મારા આકાશ તો ઉઠી ન ગયા ટાઈમે। હા તે ઉઠી ગયા ને હા તો પછી સૌથી પહેલા હું ને કિંજલ બે હારે ઉઠ્યા હતા। એકલા તમે બે મળીને બ્લોગિંગ ને એડિટિંગ કરો। અમારે અમારા કોઈ ફેમિલી એકલો ને આખું અને કાલના દિવસે તો આકાશ બધું સંભાળ્યું હતો, ફોટો એને એડિટ એને કર્યું હતું। કાલનું તો મારે કેવું પડે, બાકી તો વિડીયો એડિટ હું કરું છું, એવું થયું, તમે રાતે કમ્પ્લીટ કરી નાખ્યું, મેં કરી નાખ્યું, વિશાલભાઈ ને એમણે કારણ કે આ તો અમારા માટે સરપ્રાઈઝ, અમને તો ખબર નથી તમે ક્યાં અમને લઈ જાવ છો અરે, ફરવા માટે। તમારા જોવો જન્નત આપણે હરે મારું ગાડી સ્વર્ગ। ક્યાં લઈ જાય ત્યાં છે। હે સુરતે ભૂલી જાય હે શું વાત છે। હમણાં આજે આકાશ ઈ જ કે શું લાગે વિરાલી કે વી આવું છે ઈ કે આયા ના રેવ એક દાદાનો બંગલો એક આપણે લઈ લઈને આગળ જો હું વિરાલી ડિસ્કસ હજી આકાશ એ જ કહે છે વિરાલી મેં કીધું 5 વર્ષ મેં કીધું આપણો મગજ એવું વિચારે છે ક્યાંય વી આવું છે અમરેલીમાં। તમારું જેવું વિચારે છે ને એવું કેટલા સબસ્ક્રાઇબરો નું વિચારે છે। હા ભાવ પૂછે કે આ શું હાલે કેટલું લેવું, અહીંયા આવતા રહીએ, જે શાંતિ છે ને તમને કેમ ફીલ થાય? હા અહીંયા એટલી શાંતિ થાય છે ફીલ થાય છે એટલે એટલી શાંતિમાં એમાં તમે આયા જશો ને હા બહુ સરસ શું વાત છે। ખૂબ બંગલા છે કિંજલ લાગે છે મસ્ત આજે પિંક બ્લેક માં, ખરેખર રિયલી મસ્ત લાગે છે, હારું બેને કીધું બહુ મસ્ત લાગે છે। જીજુ તમને કેવું લાગ્યું, તમે વખાણ કરો? અમારું ફૂલડું છે। હા એમ વિરાલી અમે બે આજે પેન્ટ મેચિંગ કર્યું જો તું મારે એવું જ છે જીન્સ તે નીકળ્યું જ છે, પણ એ છે ને કમ્ફર્ટેબલ મજા આવે પહેરવાની એટલા માટે। હવે કેટલીક વાર છે આપણે નીકળવાની, નીકળીએ બસ એટલી નીકળે જ ને। तो अभी सब लोग रेडी हो गए, यहाँ पर पायल विशाल और साथ में विराली भी अंदर बैठ गई है, दर्शक भाई भी अंदर है, तो अभी जस्ट निकल रहे हैं, फिर डायरेक्टली आपको मिलते हैं फार्म पे जाकर। કાના જોજો કે આ મોટું જાય તો સૌથી પહેલા ગાડીમાં બેસી ગઈ, મેં તો હવે બોલો ને મેં હવે ને બોલો મારું જ પાછળ વધ્યું છે। કિંજલ બેન બાકી છે અમને, એટલે જો કે હજી મારા બહાર time રેડી ઉભા થાય રહી છે, ગયા હવે અંદર આવશે। હા હાલો જય હો। જય હો। सवारी अभी स्टार्ट हो रही है। तो फिलहाल हम जिस फार्म की बात कर रहे थे वहाँ पर अब सब अभी यहाँ पर पहुँच चुके हैं, तो सब अपनी अपनी मस्ती में अभी मतलब कि गाड़ी से उतरे ही है, सब अपनी मस्ती में झूम रहे। वहाँ पर देखिए दर्शक भाई अभी वो वहाँ पर हो जाए, वहाँ पर थोड़े बहुत शॉट ले रहे हैं, और पायल विशाल यहाँ पर देख रहे हैं જો ઓલો કુદરતના ખોળે બેઠે कुदरत ना खोले। આ જો ઢોલિયા છે જો અંદર અરે અરે હમણાં અંદર જઈને બતાવીએ ને આપણે। વતન છે જો ઓલી. આપણે ત્યાં જુનાગઢ ગયા હા, હા, હા. ગાડી ગાડીઓ બે એવી
વાહ ભાઈ વાહ. ઢોલિયા હિંચકા ને ઓહો બહુ સરસ છે. બાકી જબરું છે ભાઈ. ટોટલી 600 વીઘાની અંદર આખું ફાર્મ છે. તો હવે ધીમે ધીમે તમને વિઝિટ કરાવીએ, અમે પણ અંદર એન્ટર કરીએ, ત્યાર પછી તમને બધું જ બતાવીએ. સાથે સાથે આંબા પણ છે. આંબા તો મિનિમમ કેટલા કીધા? 10,000. હા દીદી કે 10,000 આંબા છે. ઓહો હો. અને ઓર્ગેનિક હો બધું. બધું જ ઓર્ગેનિક. પીવાનું છે કેરીનો. હા તારી ના. ખાલી લ્યો ને આપણે. હા. જોજો તો કાલ સાંજે બધા પીધું થરકવાનું સવારમાં 2 વાર પી હવે જો સાંજે સરગવાનો પાવડર પીધો છે, પછી અત્યારમાં રસ પીશું, એટલે પછી બપોરે સીધું દોડવાનું છે. ધ્યાન રાખજો એમ. રસ પીધા પછી दौड़વું न पड़े. अच्छी बात है. चलो इसी मजाक मस्ती के साथ अभी हम एंटर करेंगे, फिर सब आप सभी को हम यहाँ पर विजिट करवाएंगे एक बार ये. और यहाँ पर ये कपल भी देखिए, बहुत ही कलरफुल के साथ. हमारा ये थोड़ा बहुत बढ़िया. પ્લાન્ટ કેસા લગા? અમે તો અહીંયા આવીને જો આ પ્લેસ નું નામ એવું આપ્યું છે કે કુદરતના ખોળે. હા બરાબર છે. રેડી ને? ખોળો બરાબર છે, પણ કે બહુ અંદર ખોળે ન નકર પછી નકર ડાલા મઠો આમો આવશે. આયા થોડું રિસ્કી છે. મારા ખોળા આવતા અને એ તો ઘસડીને લઈ જાય. દસડીને લઈ જાય. પ્રેમથી નો કે મારે ખોળે આવો. ઈ સ્વાગત એવું કરે ને કે આપણે પછી કોઈ સ્વાગત કરવાનું લાગે. લાયક ન રહે એ. એક હામતું કરી નાખે. એટલે એક આમનું સ્વાગત હોય. ઘસડીને તમને ચાય લઈ જાય, ડુંગરા પર બેહે, પછી કે હવે બોલો કેવું હવે મજા દેખાય. આવી. હવે મજા. ગીરમાં ગયા હતા ત્યારે અમારે બધાને એક લગ્ન હતી અને ઈચ્છા હતી કે બધાને સિંહ જોવા છે. બટ હવે આજના દિવસે અહીંયા આવ્યા છીએ, જોઈએ દિવસના અમને વિઝિટિંગ થાય છે કે નથી થતી. ઉભા રહે, આમાં સિંહને જોવાની ક્યાં જરૂર છે? એમાં બધા સિંહ જ છે, પણ આપણે તો રિયલ જોવો છે. સિંહ ને સિંહાણું છે. પાયલના ચશ્મા એમ છે. બાપરે બાપ. એમ શાકમાં રાઈની વાત કરી હતી, એમ પાયલના ચશ્માની વાત કરી. અલગથી આપણે એનું પ્રેઝન્ટેશન આપવું પડે. સરસ સરસ. પછી કે આ મારો ખોરાક મારે બદલવો જોઈએ, આ બધાનો ખોરાક શું છે? અને કદાચ સિંહ આવ્યા હોય, સિંહ કદાચ આવ્યો અને આપણે બધા હલવાઈ ગયા, તો પ્રેમથી વિરાલી આગળ વહી જવા. બચી જાય. પેટમાં જ ધરાઈ રહે. એ વિરાલી પેટ ફૂલ થઈ જાય એમ. તો હારું, હું બોલતી ને આપણે બીજું કોઈ ના. આજકાલ તો ગમે ત્યારે જાવું તો છે જ ને બધા. अगर तुम्हें इस लाइन से गुजरना है तो पहले मुझे टच करना होगा. પહેલા આકાશ ઉભો રહી જાય. પહેલા કોઈના પુણ્ય હોય ને અર્પણ, અમે વિરાલીનું એકાદશી પુણ્ય અર્પણ કર્યું. વિરાલી કે તમારું પુણ્ય મને આપી દીધું, તો મેં કીધું એક વાત કરી કે સંત હોય એક સંત, એ સંત ને બહુ બધા પુણ્ય અને ઉપર ગયા સ્વર્ગમાં. એ કે મારે વાયા નર્ક થઈને જવું છે. કઈ વાંધો નહીં, વાયા નર્કમાં થઈને ગયા ને એનો તો દયાળુ સ્વભાવ, નર્કમાં તડપતા હતા, કોઈને ખૂન પ્યાસ તળતા હતા ને એવા રીબાતા હતા. તો સંતોને દયા આવી ગઈ કે બધા નર્ક ખાલી કરી નાખો ને બધાને સ્વર્ગમાં મોકલી દો, પાપ ધોઈ નાખો. તે બધા કે પણ તો તમારા બધા પુણ્ય અહીં આપવા પડશે અને આ બધાને સીધા स्वर्ग में मोकली दईशुं, तमारे नरक में रहવું પડશે. स्वामी के काई वांधो. तो उसका बहुत बड़ा उदाहरण है कि हम सब अपने पुण्य नहीं देंगे. कल विराली ने भी यही बोला, मैंने कहा तुम अपना पुण्य दोगी, नहीं दूंगे. पर वो साधु थे ना, उन्होंने अपना पुण्य देकर सब नरक में जो भी दुखी हो रहे थे उनको सबको स्वर्ग भेजा, उसके पाप नाश करके, और खुद नरक में रहे. सब उनका पुण्य दे दिया, सब उनका जितना भी भलाई का काम था वो सब वहां पर निचोड़ कर दिया और नरक में बैठे थे. उनको भगवान प्रसन्न हुआ कि भाई ये क्या कर दिया. तो बोले मुझसे नहीं देखा गया. संत का ये गुण होता है कि वो दुखी को दुखी नहीं देख पाते, दुखी नहीं देख पाते. इसलिए भगवान ने उसको बोला कि अभी आप मेरे हृदय में कायम स्थित हो गए, अभी आपको बार बार जन्म लेने की कोई जरूरत नहीं है. इसलिए हमें क्या करना है कि अपने पुण्य भी दान करना है. यह सबसे बड़ी बात है और वो कोई नहीं जानता. हमारे गुरु है मुंबई में रहते, उन्होंने मुझे जो सिखाया कि अपना पुण्य भी आप दान कीजिए तो आपको दुगना पुण्य मिलेगा. वांधो नहीं, सिया तो હું આડી ઉભી છે બીજું તારું બલિદાન ખરેખર આમ પછી તો આમ સ્વર્ગમાં બેઠીને અમારે આવવું પડે. વિરાલી દેવી ક્યાં છે? વિરાલી કેમ કે ત્યારે તો તું કેમ કે કેવડું મોટું સ્થાન તે ગ્રહણ કરી લીધું, બરાબર ને? હા, મતલબ આમ તો અમને વિચાર નહોતું કે આટલી મસ્ત મસ્ત હજી તો આ શરૂઆત કરી છે. 300 વીઘામાં છે આ બધું. હજી તો તમને અંદરના જે બંગલા પર લઈ ફરજ જાય ને તો તારો ટાઈમ ઓછો પડશે, એટલું મોટું છે. એટલા માટે જ પેલી જો આમ જો પેલી વેન રાખી છે હા, બે તો ગાડી કે તમે ચાલીને ના ફરી શકો. હિંચકા છે, રજવાડી હિંચકામાં તમારે જવાનું. હજી હાલો ઘણું દેખાડો. હાલો. तो चलिए फिर इसी मजाक मस्ती के साथ हम अंदर एंटर करते हैं. નાના મોટા થઈને 22 હિંચકા હશે. જો આમ જો રજવાડી હિંચકા તો જો. ઓ બાપા રે, અંદર વહી જાઓ. ઉપર તો ગાટલા એટલા મસ્ત છે. દર્શન જ્યાં પણ રિલેશન છે ને આવું જ રિલેશન ઉપર હા, સાચી વાત છે, 100% ની વાત 100% ગમે આમ આખું પોતાનું તો આપી દે બધું એમ. એક સ્વભાવ એ આપવું એવો સ્વભાવ
સ્વભાવ છે હંમેશા બે સ્વભાવ સારા સેટ થાય ને તો એને જલ્દી એકબીજાનું એટ્રેક્શન થઈ જાય, ફેમિલિયર થઈ જાય. એ પણ એવું જ છે એમનું કલ્ચર સાથે, નેચર સાથે એટલો જોડાવ છે એમનો. જીજુને એવું વધારે ગમે. હા, એટલે જ મેં છે ને મેચ થઈ જાય, ન થાય. રજવાડે હિંચકા તો છે, એમાં પોતે ઠાકોરે મજા આવે કરે છે ને. આ એટલું પોતું જ બોલો. બહુ સરસ બધું. જો છોકરા રમવા માટેનું છે બધું સરસ. ઓહો હો. અરે વાહ રોહિત, મજા આવે છે અહીંયા? આજ તારી ના. અરે પણ ધીમે ધીમે નિરાતે. तो सब लोग यहाँ पर बच्चे भी अभी खेल रहे हैं और यहाँ पर ये पूरा स्टे है, मतलब कि वो जहाँ हम जिस फार्म में आए हैं वो सब लोग यहाँ पर रहते हैं. उसी के साथ में ये पूरा रेस्ट एरिया है जहाँ पर हम चिल कर सकते हैं, बैठ सकते हैं, सभी से बातचीत कर सकते हैं. ऐसा रेस्ट एरिया है, देख सकते हैं. हाँ बेटा आरू હિક્કા ખાવા છે. હાલો 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 હિક્કા ખાવા જઈએ આપણે. હાલો અહીંયા હિક્કા ખવાય. જો અહીંયાથી જ્યાં સુધી હું આ પ્લેસ જોઉં છું ત્યાં સુધી મારા એકોર્ડિંગ એવું છે કે મે બી રાતના અહીંયા સિંહ આવતા હોવા જોઈએ, કારણ કે જો આ નળમાં પાણી ભરેલું છે આખું, અને રાતના પાણી પીવા માટે આવતા હોવા જોઈએ. અને સાથે સાથે કુંજડા પણ અહીંયા અત્યારે બોલે. મતલબ કે જે આ એટમોસ્ફિયર છે અને આ જે નેચર છે, આજુબાજુની વાઇબ અને આખું એટમોસ્ફિયર ખૂબ જ એટલે ખૂબ જ મારા દિલને મતલબ કે આમ અહીંયા આવ્યા ને પછી અમે એકદમ મસ્ત शांतकारो हाशकारो થઈ गया नहीं, हम एकदम शांति है. और साथ ही में यहाँ पर विराली अभी पेंडे लेके आई है और वो भी प्योर नेचुरल है. विराली टेस्ट करो तुझे કેવો લાગ્યો? બહુ મસ્ત. એટલે તમારું લાવી. વાહ ભાઈ વાહ. આપણે બાળપણમાં ખાતા ને પેંડા છે. જસુભાઈ કીધું ને એમ કે બાળપણની યાદ અપાવી દેશે તમને એવા પેંડા છે. જોરદાર છે ને. આવું છે કાકા. આ છે નળ. હજી હું બધાને આપણા સબસ્ક્રાઈબર બધાને હું બતાવ્યું કે મેં કીધું જો આ પાણી ભરેલું છે ને, આમને જોતા મને એવું લાગે છે કે રાતના અહીંયા સિંહ આવતા હોવા જોઈએ, કારણ કે જો ઠંડુ વાતાવરણ છે આખું અને બેસવા લાયક પણ બધી વસ્તુ છે, એટલે રાતના મે બી આવતા તો હોવા જ જોઈએ અહીંયા. જીજુ કહેતા હતા ને કે આમાં સિંહ દે કે ના રાતે કે નક્કી ન હોય કે રાતે ઉગતા હોતા હોય કે મેં હાલે મારા ગળું નથી ખાવાનું, તમારે તો લાવીશું. और विराट ने स्वीट तो अभी छोड़ दिया है ना, वापस थोड़ा कंट्रोल करना. अभी सब लोग बोल रहे हैं ना, थोड़ा मैंने बोला कि अभी थोड़ा अच्छी तरह से ध्यान रखते हैं. क्या होता है ना, महीनों ध्यान रखते, महीनों वापस छूट जाता है, महीनों ध्यान रखते, ऐसे ही होता है. अभी वापस थोड़ा मन मकम कर लिया है. अभी तो मैंने थोड़ा पेंडा थोड़ा स्वीट खा लिया है. अभी कुछ मुझे स्वीट नहीं खाना है. थोड़ा मन मकम किया है तो, लेकिन थोड़ा मन मकम के साथ चलेगा, कोई बात नहीं. एनीवेज चलिए फिर इसी मस्ती माहौल का एंजॉयमेंट करते हैं. मजा આવે એવું. કહું છું તો ખરા કે મને અહીંયા આવ્યો ને મને દિલના મસ્કારો થઈ ગયો કે હા શું જગ્યા છે એમ. કેવા મસ્ત ઓલા છે આ ઢોલિયા. આ ઢોલિયો છે ને ક્યારે હતો ખબર આપણી ઘરે? હા દાદા ધામમાં ગયા ને, હા દાદા હતા ને એની પેલા આપણે ઘડી આવો ઢોલિયો હતો. સેમ ટુ સેમ આ ઢોલિયો હતો. મોટા પાયા જાડા પાયાનો આખો. આને ઢોલિયો કહેવાય, ખાટલો ન કહેવાય. ઢોલિયો હા, કહેવાય. અને આપણે દાદા છે ને આના પર ભૂતા પેલા આવા ઢોલિયા ઉપર. હવે ખબર નહીં ક્યાં ગયો પેલા હતો એ ઢોલિયો રેડ કલર ના આવો છે મસ્ત મસ્ત નો હતો. દાદા એમાં ઉપર ભૂતા. એ જો પક્ષી મોટા મોટા બોલે છે ચલ. બોલાવે છે. तो चलिए हमारी सवारी हो गई है रेडी. કેવું લાગ્યું આકાશ? તમને કેવું લાગ્યું? એ તો કયો. મને તો ભાઈ પ્રકૃતિના ખોળે બેઠો એટલે પૂરું થઈ હે ને? ગયું નથી. જો એક પછી એક આવે છે આમ. એક પછી એક તમારે પાસે આવે કરે લાઈન માં આવે છે. લે કેટલી બધી ગાયો છે આમ. જોત ખરા ગીર ગાય બધી. ગાયનું દૂધ છે પણ ભોળાનાથના એક દાનું છે. હા હા ચારે ચાર કાળા ને જાંબળ કહેવાય. અચ્છા એનું ચડે એમ ને મહાદેવ ને? મહાદેવને એનું મેન માક્ય મેનો છે. બરાબર. પછી આપણે ગાયો બધી ગીર ને બધું ચડાવીએ. મેન મહાદેવ ને જાંબળ નું દૂધ ચડે. ઓકે. આ ગાયની જાત છે એમ કહો ને તમે જે કે. મજા આવી ને? હજી તો શરૂઆત છે. પેલા ગાયોના દર્શન કરીને હવે પાછી જંગલની વિઝિટ પર જઈએ છીએ. હજી બાકી છે એમ ને? હા, ઓલી વખતે તો જિગ્નેશભાઈ અમને લઈ ગયા હતા, સિંહણના દર્શન કરાવ્યા હતા. ટોચ એ ઉપર બેઠી હતી. હાચીન હા તો પૂછો, ઓલી વખતે મેં સિંહણના દર્શન કર્યા હતા. તમને કરાવો દઈ. પણ એમાં શું બ્લોગમાં નો મુકાય. હા વ્લોગમાં નો મુકાય તો છે. પણ બાકી બહુ મજા આવી ગઈ હતી. હજી તો તમને જે મેંગો જોયા ને, હા. એ મેંગો એ કેરી આપેલી છે, ઓહો એ તમારા માટે રાખેલી છે, તો શું વાત એ છે? તમને ખવડાવવાની છે. અરે પણ અને એનો રસ હા હા તો એ પણ છે. આજે તમને અનુભવ થશે કે કેવી મસ્ત છે. ખરેખર હો, બહુ મજા આવી અહીંયા. મસ્ત છે ને? બહુ મજા આવી. રિયલી ટેક સુકૂન મળશે. જોજો તમને અહીંયાની એનું વાઇબ્રેશન બહુ પોઝિટિવ છે. અને ગૌશાળાની તો અતિશય પોઝિટિવ વાઇબ્રેશન હોય, અતિશય. આમના
યુએસએ માં હું નથી બોલતો એવું નહીં, ગૂગલ કરશો ને કે ગાયોનું મહત્વ કેટલું છે અને એની પાસે રહેવાના કેટલા ફાયદા છે એ તમે ગૂગલ કરશો તો ઓટોમેટિક ખ્યાલ આવી જાય. આવશે. મેન્ટેન આ રીતે કરે ને ખાલી ભલે રોજ ના કરો, મહિનામાં 2 વાર પણ તમે ગાયો પાસે રહો ને તોય તમને પોઝિટિવ એનર્જી મળે, આવે. અદ્ભુત મળશે. એવી ગાયો છે. જો રૂહીને બહુ મજા આવે. એ હાથ ફેરવા કરે. ગાયનું દૂધ નો ચડે એમ. પ્રી મજા આવે છે ને. અરે અરે જો વડીલ આવે નહીં બહાર. વડીલ ને બહુ કો લાગે છે. આગેવાન બહાર આવીને વહીવટ કરશે. હા. કોણ કોણ છે આ બધા? આ બધાને ચુવાઈ લાવ્યા છો. આગેવાનજી એકને આમ ચીંગડો મારે, એકને ઓલા ખેતરમાં, પછી આ ગાડીને વીણવા જવાનું. ઓલી ભેંસ જો હા ઉપર જોઈને એમ કહેજો, હું આવ્યા. એમ કે મને કોક બોલાવો ઈ કે તમે એ કે ગાય શું વખાણ કરો છો એમ કે છે. અમે જઈ કે ટીમ માં કે એમ કેમ લાગે છે હિરાલી? જબરી જબરી ભાગી અવાજ તો કરે છે. મીઠી મીઠી ખંડળા મજા આવે ખંડળી તો અહીંયા અરે 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 પણ આરુ ને ભી પડી ગઈ આરુ. દર્શન કરવાના છે. જયારે તાવતે આવ્યું હતું ને હા, હા. દાદાએ સાક્ષાત રક્ષા કરી ત્યાં ફાર્મની. શ્રદ્ધાથી આ ફાર્મ ચાલે છે. અડીખમ ઊભું છે. અડીખામાં શ્રદ્ધાના વિષયથી દાદા જે ચલાવે છે ને એની શ્રદ્ધા જ અટૂટ છે. એ હનુમાન દાદા છે સાક્ષાત. દાદાના ભગત છે એમ ને? હા, વાહ ભાઈ વાહ. ટોટલ દાદા હિચકા જ બચે. બધે હિચકા જેને હિચકા તો પેલા હોય છે પાછા યુનિક હો પાછા હા, અલગ અલગ એ બધાય એન્ટિક છે ને, લીમડા બાંધેલા ને કેમ જોરદાર. ડ્રિંક ડ્રિંક ને બધા બોલ બોલ ભૂખ લાગી ગઈ તો આવી ગયો રસોડામાં. લાગી ગઈ સુગંધ આવતી ગઈ હા વઘારની. વઘારની બાટટ આવતી હતી. દાંત કાઢે તો भी मस्त अभी रोटली बन रही है. કઢી છે આજ તો. कढ़ी नहीं विशाल भाई अड़द ની દાળ છે. ભૂખ લાગે એટલે આવું થાય. હા ખબર છે છેડાની દાળ છે પણ તોય બોલાઈ ગઈ. બોલાઈ જાય. ભૂખ લાગે ઈ રસોડામાં આવવા માંડે એટલે સમજી જવાનું કે એને ભૂખ લાગી ગઈ છે. બાજુ મેં જીજા આવ્યા તમને હું ભૂખ લાગી છે. હા એમ નામે નો લેતા ભાવ ભૂખ લાગી એમ. ઘરના આટા મારી એટલે તરસ લાગે. ઈને તું ક્યાં વહી ગઈ હતી ફરવા? ઘી લેવા ગઈ હતી. અરે વાહ. હા અમે બનાવી છે આમાં હારે જ છે. કરજો હો થોડી. હા બોલી જ્યુસ ની ફરમાઈશ પૂરી કરજો પછી. હા કરજો કરજો. હું આવ્યા છો હું આપણે બધા રસોડામાં કેમ એક પાસે કાઢ ખબર નથી પડતી. સ્મેલ ખેંચી લાવે. એવું છે દોડી જાવ. પણ ગોપીબેન રસોઈ એટલી મસ્ત બનાવે ને એટલે શું થાય પછી. એકવાર આટો મારી જાય મેં હા. પહોંચો અપડેટ લેતા આ આવીએ. એટલે આપણે આવે આ વઘારેવો છે કે નહીં? ઘર એક નંબર. ફાર્મની બહાર સ્મેલ ગઈ છે. બહુ મસ્ત. દરવાજા બંધ રાખજો બહાર આવવાનો મળે બહારથી બધા. ઘરની બહાર. બહાર તો કોઈ અહીંયા નહીં આ સ્મેલ એટલી મસ્ત આવે છે ને બહારથી બધા આવવાનો મળે અહીંયા. ટીચરબેન રસોડામાં ગોતે છે ને ગોપીબેન જો અહીંયા મસ્ત દાળ બનાવે છે અને અહીંયા કુકર ભરીને દાળ છે હવે અને રોટલી બને છોકરા હાટું મારી હાટું અને આ બાજરાના રોટલા નહીં હે ને બાજરાના મઢા. એ આકાશ તમે રસોડામાં પણ તમને ખબર પડી રસોડામાં શું બને છે એમ? રસોડામાં કંઈક મીઠી મીઠી ખાટી મીઠી સ્મેલ તો આવે છે. મસ્ત એક સબ્જી બનાવતા ને એવું મને લાગે છે. કારણ કે આવા વાતાવરણમાં એવું હોય એટલે કાઠિયાવાડી જમવાનું હોય. કાઠિયાવાડી હોય ને તો જ મજા મરી મસાલા વગરનું હોય એ. તો તમે ગેસ્ટ કરો તો કે શું હોય છે તમે ગેસ્ટ કરો તો ગેસમાં તો એમ તો સ્મેલ આવે એમ ન ખ્યાલ આવે. પણ આવી જગ્યાએ એવો હોય ને મને તો એ બે વસ્તુ તને ખબર છે બહુ ભાવે. અડદની દાળ કેટલા ભાવે અને એક છે અડદની દાળ. અડદની દાળ કારણ કે અડદની દાળ ને બાજરાનો રોટલો આપણો પહેલા કે બાજરાનો રોટલો ને અડદની દાળ પહેલા. મારી ફેવરેટ અડદની દાળ બધાનો રોટલો એમાં લસણનો વઘાર હોય એટલે બાપ રે આ હા 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 સમજો મારા ભાઈની પાણી આવી જાય ને અરે જીજુ લસણના વઘાર વાળું હોય એટલે આમ જો તમારે હાટું? તમે કોમેન્ટ કરજો કે લસણના વઘારની મસ્ત અરે અડદની એમ નહીં. ખાવી હોય ને તો ડુંગળીનો દડો બાજરાનો રોટલો આમળો આકાશ અત્યારે અડદની દાળ જ બને છે અત્યારે અડદની દાળ જ બને છે હાથ તારીને તો મજા અને એ તમારા માટે સ્પેશિયલ લસણ વાળા વઘાર જ છે આમાં એ ભાભી બનાવે જ છે. જેઠાલાલ કરીને યસ યસ સરસ સરસ એ જ બનાવ્યું છે એમ ને હા અડદની દાળ છે
અને રોટલા બને છે બનાવે છે ને, હા, અહીંયા રોટલા બને છે ચૂલે રોટલા બનાવે છે એટલે મેં કઈક રોટલાને લગતી મેં કીધું મસ્ત આઈટમ કઈક તમે બનાવતા હશો. ઘર બેઠો મસ્ત છે. તો સરસ સરસ અડદની દાળ છે એટલે ખૂબ મજા આવે. બે દાળ બને છે લસણ વાળી બને છે અને સાદી બની છે જેને જે ખાવી એટલે જેને જે ખાવી નહીં જીજુ ઉપાધિ જ નહીં જૈન છે બધા હા બધા જૈન છે એમના ઘર માટે હા અને એ આકાશ ખાય છે તો એ ખાય પાલ ખાય છે બધા ખાવી છે એને. અમે બધા જૈન ખાય છે. હા બધા જૈન ખાય છે અને સાથે છે મરચા ના એટલે તો? મેંગોની વાત કરું પણ તમે આમ કર્યું એટલે મેં કીધું હોય બીજું તો શું હોય મેંગોનો રસ અંદર એમ કહેતો હતો. એવું છે શું વાત છે Organic રસ તો. મેંગોમાં મરચું જોડાય છે. એવું છે મને નથી ખબર તો ભૂલ થઈ ગઈ મીઠાઈમાં તીખા જ જોઈએ બીજું ક્યાં. कोई बात नहीं, तो अभी मस्त बना रहे हैं अड़द की दाल, तो उस मस्त अड़द की दाल का आनंद लेंगे. हाँ और दोपहर के बाद जाएंगे बंगला दिखाएंगे आपको. बंगला दिखाने वाला है क्या है दिखाना पड़ेगा. भूत बंगला नहीं ना यहाँ पे अरे यहाँ पर तो पवित्र आत्माएं रहती है. हाँ तो कोई बात भूत नहीं तो यहाँ पर वो हनुमान दादा गदा मार मार के बाहर बाउंड्री ની બહાર कोई नो आवे. કોઈની તાકાત નહીં. બાઉન્ડ્રી ની બહાર સીધા હોય તો કાંટો મારતો હોય ને તો સિંહ પાછળથી આવેલો જાય પણ તમે એકવાર દાદાનું નામ લ્યો ને ખરેખર મનથી હા કાંઈ ન કરે. નો થાય નો થાય શ્રદ્ધાથી તમે દુનિયા જીતી શકો પણ આપણે ઈ અંદર ઓછું છે. Main ઈ એમાં જ છે. કરવાનું છે અને એનું મેઇન કારણ છે ખોરાક. ખોરાક. ખોરાકને સારા વિચાર ખોરાક ચોખ્ખો હશે ને તો સારા વિચાર આવશે ને સારા વિચાર છે ને તો આપણે સારા કાર્ય કરી શકશું કરી 100% કરીએ કે જો તમારા બધાય સંકલ્પ પૂરા ન થાય તો મને કહેજો. આપણે હવે ધ્યેય. હવે ભૂખ લાગી છે, જલ્દી જલ્દી એટલે તમે હા તમે ફટાફટ જાઓ બહાર એટલે રોટલી બનાવી હાલો નીકળો જ હવે પોતે પગે નીકળો જ. હા દેવો દેવો साथ ही में सब यहाँ पर जुड़ चुके हैं. अब बाजरा का रोटला और अड़द की दाल जो आपने विराली ने मुझे बताया था कि वो बनाई है, अड़द की दाल और साथ ही में बाजरा का रोटला है. और सब लोग अभी यहाँ पर खाने के लिए बैठे और वो भी पूरे नेचर के साथ, क्योंकि जिग्नेश भाई जो है वो हमें बता रहे थे कि आप वहाँ पर टेबल पर बैठिए. हमने बोला टेबल पर नहीं, यहाँ पर नीचे आप कर दीजिए अरेंजमेंट, नीचे बैठ जाते बहुत ही बढ़िया लगेगा. तो साथ ही में यहाँ पर काचरी मरचा बाजराનો રોટલો અને અડદની વાહ ભાઈ વાહ, સરસ સરસ. ચાલો તો બધા જમી લઈએ હે ને. જો અડદની દાળ ને રોટલી બધા રોટલા ખાવે રોટલી ખાઈએ અહીંયા આગળ બાજરાનો રોટલો મજા આવે. બોલો જીજુ ખરેખર તારે રોટલા ખવાય. મને ડોક્ટર ના પાડી છે કે મને રોટલી ભાવતું જ નથી એવું છે? તો રોટલો જ ભાવ આપને રોટલા પછી ગરમ પડ્યા એટલે વાત છે આપણો ખોરાક ડોક્ટર નક્કી કરી જાય છે બધું હવે. આ વાતાવરણમાં આ ખોટું કહેવાય. થાય છે કે અડધો રોટલો ખાઈ લઉં જીજુ અડધો રોટલો ખાવો તો પડશે અડધી દાળ છે ને એટલે ડોક્ટર ઘણા આઘા છે અહીંથી ખાઈ લેને આજે. એ ક્યાં જવું નહીં વિચાર જો આમ જો અમારે દેશી કર્યું જ દીદી એને એટલે એમ મને એમ છે જમીને ઓલો ઝૂલો માંડ આવવાનો છે મલિન ભેગો આવી કર્યો જાય. મલિંદા નથી. મોઢા પાણી આવે હું ખાઈ લઉં. રોટલા કે કેમ રોટલો અડધો ખાવો પડે કિંજલ થાવું ને કિંજલ બહુ ભૂખ લાગે લાગે દીદી જોરદાર બન્યું જો બધું આ ચકલી જો આ ચકલી જો ઊંડે માં છે હે રોટલી શરૂ છે ઓહો ચકલી મજા આવી જમવાની બીજી રોટલી ખાય. આ તો કઈ હાથે પણ ઊંધે માથે જો ત્રીજી લે છે રૂહી અરે પણ ફેવરિટ આ દીધું પાકો આ બધાને કિલો કિલો વજન વધી જવાનું વિશાલે કીધું ને એમ બધે જ ને. વધવાનું કોઈનો હોય ત્યારે પાયલનો વધુ. હા એમ ગાલ બારા કાઢવાના છે દીદી મારે હવે હા હા મારી જાવ તમે લઈ મસ્ત એને દેશી કહેવાય. सो जी अभी बजे 2:30 और उसी के साथ सब लोग अभी मस्त फ्रेश हो गए हैं. खाना खा के सबने रेस्ट किया, फिर उसी के बाद फ्रेश हो गए और जस्ट यहाँ पर आए हैं. तो यहाँ पर देखिए अभी इस कपल का फोटोशूट अभी हो रहा है. आपकी जरूरत है इसलिए चिलम चिली चालू है બને કે તો ફોડા કેવા પડ્યા જો તો चिलम चिली चालू है ये ई का है, ई का है. ચીલી મેળ લ્યા और साथ में दूसरी टीम भी अभी आ रही है. ઈ સ્લો મોશન. वाह भाई वाह. हमने इस्लाम वसन कर लिया पहले ही અમારે વાંચી મળ્યું વાંચી. वाची मिल्यू. फाइनली सब लोग फ्रेश भी हो गए हैं और मस्त थोड़ा बहुत आराम भी कर लिया है और वापस आ गए हम यहाँ पे घूमने के लिए. तो यहाँ पे 3 बंगले लाइन में देखिए, यहाँ पे एक बढ़िया बंगले है अभी तो मस्त. अभी हम यहाँ पे देखने के लिए आए थे. दादा ने बोला कि आपको सबको यहाँ पे आराम करना है तो भी खोल देते, हमने मना कर दिया क्योंकि नेचर में हम अच्छा लगता है. वहाँ पे सब झूला वगैरह सब कुछ था तो सबने वहाँ पे आराम कर लिया है. अभी सब लोग यहाँ से दिख रहा है एकदम टाका है, बहुत ऊंचाई पे टाका है तो वहाँ पे जाना है और पूरा गिर यहाँ से दिखने वाला है. तो अभी ऊपर चढ़ते हैं, सब लोग तो अभी चले गए हैं, हम भी पीछे पीछे जाते हैं, सबको नजारा मस्त दिखाते हैं. એમાં વિરાલી આપણને અહીંયા સિંહ દેખાઈ ગયો તો હે ડાઈ મારશું પછી ડાયરેક્ટ નીચે એમાં આપણને ત્યાંથી સિંહ દેખાઈ ગયો તો. પછી ડાઈ મારશું નીચે બખોલમાં જવાનું જાય બખોલ સો અહીંયાથી જો આ રસ્તો છે, આ રસ્તેથી ડાયરેક્ટ ઉપર ચડવાનું છે. તો ડાયરેક્ટ ઉપર
तो ये पूरा टाका है और टाके के ऊपर है, देखिए आप। આમ જો આમ રહી ગયું. ઉપર આવતા રહ્યો. आगे आगे तो अभी ये फिलहाल हम जन्नत पे पहुंच गए, जन्नत पे. देखो ઓલી જન્નત તો ઉપર છે. जन्नत ऊपर છે जी. એમની જોજો અહીંયા આટલી ઊંચે ઉપર નાળિયેરના પાંદડા અંબાઈ ગયા ને અને આકાશ આમ મસ્ત દેખાય છે. આખો નજારો અહીંયાથી દેખાય છે ટોપ ઉપરથી. પહેલે એક આકાશ તો અહીંયા છે અમારી જીજાજી. હું કહેતી હતી કે 3 બંગલા, 3 ને 5 બંગલા છે. હા, આપણે ઓલી બાજુ તો ગયા જ જ્ઞાન નહોતા આવી. ટોટલ 5 બંગલોસ છે. અને હજી એક બંગલો ખોલીને આપણે અંદર જવાનું છે. થિયેટર ના બધું છે અંદર. ઓહો એવું છે. Yes. ओहो हो હાલો સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ. હજી ટાઈમ નથી, નકર તો મૂવી જોતા આપણે રાત વખત. तो साथ में पूरा गिर का आनंद यहाँ पर ले रहे, अभी टॉप पे पहुंचे और जो हमने नीचे आपको दिखाया था जो बंगलोज, वो यहाँ पर आप देख सकते हैं 5 बंगलोज है, 3 इधर है 2 उस साइड है और पूरा यहाँ से नजारा दिख रहा है। इस साइड मिल गया. अभी क्या निरीक्षण कर रहे हो अभी? निरीक्षण कर रहे हैं कुछ, क्या आप सोच रहे हो? मैं शांति महसूस कर रहा हूँ. વેરી ગુડ. પીસ પોઈન્ટ છે આપણો. ગાર્ડન છે ને ત્યાં છાંયો છે ને હા, હા. ત્યાં તમે ધ્યાન કરો ને હા. તો તમને ખરેખર આમ આત્મા તમારી ખુલીને પ્રફુલ્લિત થઈ જાય એવું ગાર્ડન. કેટલું મસ્ત છે. આ જે બંગલા છે ને એનું એ ગાર્ડન છે જાવડો. અચ્છા, હા હા હા, બહુ મસ્ત ગાર્ડન છે. આ લોકોને સવારે વોકિંગ માટેનો રસ્તો છે. ઓકે. તો કેટલું મસ્ત મસ્ત છે બધું, જોરદાર છે. એમને હા આ પીસ પોઈન્ટ છે હાડુભાઈ. પોઈન્ટ તો હજી આપણે ગયા જ નથી. પીસ પોઈન્ટ નો આ વખતે રાઉન્ડ નહીં આવે. હા. નેક્સ્ટ ટાઈમ પીસ પોઈન્ટ પર જવાનો ટાઈમ મળશે ઓકે. ક્યાં વાત છે. એવું છે. પણ આ વખતે આપણે પીસ પોઈન્ટ જેવું જ છે. કેવું શાંતિ છે. તો મજા આવે છે. બપોરે બપોરના 3:30 વાગ્યા છે તો પણ કેવી મજા આવે છે. એમાં બપોરે 5:30 વાગે, બપોર પછી 5:30 6 વાગે બેસો, ટેબલ નાખો, ખુરશી નાખો, હા 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 હા, થોડો નાસ્તો આપો તમને, થોડું ઠંડુ કંઈક. ગરમ ચા આપો. હા, એટલે તમને છે ને એવું લાગે કે ભાઈ આ દુનિયાનો કરોડપતિ હું આવું. અને આમાં 5 બંગલા જોવો તમે આવડા મોટા, એટલે પૂરું થઈ ગયું, ચૂઈ જવાનું. ત્યાં જવાનું જરૂર. આજ ગમે ને જ ચૂવો. મારે સને થોડુંક મારે ખોટું લાગી ગયું. પછી કહું. तो फिलहाल इसी मस्ती मजाक के साथ पूरा यहाँ आनंद हम ले रहे हैं. फिर अब डायरेक्टली अब यहाँ से जाएंगे घर की ओर. चलाला से डायरेक्टली हम जाने वाले हैं अमरेली. ના ભાઈ ના, હવે મારે જરૂર બધા સુરત હોય ને, અમરેલી કોઈ ન હોય. સુરત તો કયા કઈ તો મેં કીધું મારે ને મારી બેન ને તો બાય કહી દઉં, હું તો અમરેલી વહી જાઉં પણ મળવા જઈ જાય છે. મારે કઈ ના રીજા માં તાર જરૂર હતી. હવે આકાશ માં પરમિશન नहीं હવે તો सूरज. अलविदा कह बोल रहे हैं सब लोग, अभी जा रहे हैं. सब लोग अभी जाने की तैयारी में है. देखिए विशाल भाई पायल तैयार हो गए हैं, साथ में विराली और हम भी. हाँ जी, हमारा दिन बहुत मस्त गया है. दूसरी बार भी कुछ प्लानिंग करेंगे तो जाएंगे साथ. फिर से 2 दिन बाद हम मिलने ही वाले हैं ना वैसे. अभी એક મહિના સુધી તો મળશે જ આપણે. મેરેજ પછી બધું થશે. પછી બધા અલગ અલગ પછી ખબર નહીં ક્યારે ભેગા થાય. કઈ ભેગા થાશું વિશાલા મેરેજ છે એટલે બધા વારા ભેગા થયા કરી છે, પણ પછી નક્કી નહીં ક્યારે ભેગા થાય. પછી ઉનાળામાં કાંઈક આપણે ગોઠવીશું ઇમેજિકા મુંબઈ એ સાઈડ જવાનું. થાઈલેન્ડ બાજુ એનું ઉનાળુ વેકેશન આવે તો આપણું બી આવું જોવે. હા, તો મુંબઈ ઇમેજિકા સાઈડ નું કંઈક આપણે ગોઠવીએ, પ્લાનિંગ કંઈક કરીએ. અમે કે એમ કરી આપણે. બાપુ હાલો નીકળીએ આપણે અમરેલી પહોંચીએ. યસ. આવજો.